પૂજ્ય બાપુ આપણને આશીર્વચન આપશે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન શિવને પ્રિય રામ હતા. 2 મિનિટ રામનું સંકીર્તન કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામચંદ્ર ભગવાન કી જય. પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય જેમના સાનિધ્યમાં કથાનું આયોજન છે એવા આપણા બધાના લોકપ્રિય અને પૂરા જેને વિશ્વની અંદર જેઓ નામના કમાયા એવા રાજેશ્વરજી તેમજ અમારે શાસ્ત્રીજી, સંગીત કલાકાર મિત્રો, આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ, ખૂબ જ સુંદર કથાનું આયોજન અને ખૂબ જ ભાવ વિભોરથી જેવો કથા કરાવી રહ્યા છે એ શ્રોત વક્તાને આપણે તાળીઓથી વધાવી એકવાર એને ઉર્જા આપણે આપી અને ખૂબ એના જીવનમાં પ્રગતિ કરી એવા હૃદયથી શુભ આશીર્વાદ છે. મહારાજે તો એને ખૂબ પ્રશંસા કરી કે ખૂબ સુંદર અને સારું બોલે છે, સમજાવવાની રીત પણ કે અને હકીકત મિત્રો શ્રાવણ માસ દરમિયાનમાં શિવનું સ્મરણ જેટલું થાય એટલું આ જીવને શાંતિનો સરળ ઉપાય હોય તો એ નામ સંકીર્તન છે. કલિકાલ યુગ કેવલ નામ યાધારા સુમર સુમર નર ભવ ઉતરી પારા. કલિકાલ યુગ કેવલ નામ સ્મરણને કીધેલું છે તુલસીદાસે. એટલે બને એટલું સ્મરણ કરવું. આવો સુંદર આશ્રમ મળ્યો હોય આપણે હેરોની અંદર અને વિદેશની ધરતી ઉપર આ બધા ભારતીયો છો, પણ આવું એક આપણે જો કોઈ કલ્પવૃક્ષ બનાવીને આપ્યું હોય તો એ રાજેશજીને આપણે એકવાર તાળીઓથી વધાવીએ. જેઓએ પોતાના જીવનને સનાતન ધર્મની અંદર બલિદાન આપીને પોતાનું આખું જીવન 25 સાલ પૂર્ણ થયા છે. એવો જે મોટો આયોજન સંત સાંસદનો કાર્યક્રમ ગયો આપ બધા જાણો જ છો. એ શા માટે કરવાની જરૂર છે? બસ તમને બધાને જાગૃતમાં લાવવા માટે. સનાતન પ્રત્યેનો પ્રેમ ભાવ વધે, ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને ભાવ વધે એવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને જે વિદેશની ધરતી ઉપર કોઈ પણ દેશમાંથી આવે અને સિદ્ધાશ્રમમાં ન આવે તો સમજી લેવાનું કે લંડનની યાત્રા એની નથી. હરિદ્વાર, બદ્રી, કેદાર જાય અને મહાદેવના દર્શન કરવા તમે હરકી પેઢી ન જાય તો એ યાત્રાનું ફળ નથી. એમ વિદેશની ધરતી પર આવે અને અહીંયા હેરોમાં આ હરિદ્વાર જેવું ક્ષેત્ર ઊભું કરનાર રહેવાનું, આ ક્ષેત્ર પર ન આવે તો વિદેશની ધરતીનું ફળ નથી. આવું સુંદર રમણીય વાતાવરણ ઊભું કરનાર અને આપ બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે શિવનું સાનિધ્ય મળ્યું. 1 મહિના સુધી તમે જેટલું બને એટલું ભજન ચિંતન કરો. પરમાત્મા તરફ જવાનું લક્ષ્ય એક પરમાત્માનું ચિંતન જ છે. આખા દુનિયામાં આપણે ઘણું બધું ભેગું કરતા હોઈએ છીએ. પતા નહીં પલ કા સામાન 100 સાલ કા. આપણને ખબર નથી કેટલા વર્ષો આપણે જીવવાનું છે. પણ એક પલ એવી આવી જાય કે મૃત્યુ સમયે શિવ નામ જો મુખ પર આવી જાય એવી એક આદત કરવાની છે, એવું એક ભજન કરવાનું છે જે ઈશ્વરનું નામ તમારા મુખ પર આવે અને આપણું પ્રાણ પંખેરું શિવના સાનિધ્યમાં જાય. આવો શ્રાવણ માસ છે.
તમને બધાને જાજો સમય નહીં લો, તમને બધાને ભગવાન શિવ ખૂબ જ પ્રેમ કરે, આપના જીવનમાં ખૂબ જ ભગવાન હેલ્ધી અને તંદુરસ્તી રાખે એવી મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. પૂજ્ય બટુકગીરી બાપુની અમૃતવાણી બધાએ સાંભળી. पूज्य बापू 10 दिन से हमारे सिद्धाश्रम के साथ सहयोगी रूप में रहे और आज उनकी शाम की फ्लाइट है, तो सब आप हाथ जोड़ के प्रार्थना करें प्रभु से कि बापू की लंबी आयु रहे, समाज के लिए कार्य करे और समाज के लिए जिए. सूरत में अटल आश्रम बहुत दिव्य और भव्य बना हुआ है. जैसा गुजरात के बलसार में हमारा भगवान पारदेश्वर स्थापित है, वैसा सूरत में भी भगवान पारदेश्वर स्थापित है नदी के किनारे. जब भी सूरत जाइए तो वहां भी भगवान पारदेश्वर का दर्शन कीजिए.